આપણે લાસ્ટ ટાઈમ અગાઉ વિડીયો અથવા તો અગાઉ લેક્ચરની અંદર આપણે નરનું પ્રજનન તંત્ર જોયું. એ જ પ્રમાણે હવે સ્ત્રીઓનું અથવા માદાનું પ્રજનન તંત્ર અને એના ભાગો, એની રચનાઓ, એની વિશેષતાઓ, આ બધું આજે આપણે સમજીએ. તો સ્ત્રીઓનું પ્રજનન તંત્ર બોડીની અંદર ક્યાં આવેલું હોય, સૌથી પહેલા આપણે સ્થાન સમજીએ. તો સ્ત્રીઓનું પ્રજનન તંત્ર નિતંબ પ્રદેશમાં આવેલું હોય છે. નિતંબ પ્રદેશમાં આવેલું હોય, આ એનું સ્થાન. હવે સ્ત્રીઓના પ્રજનન તંત્રના મુખ્ય ભાગો કયા કયા? તો સ્ત્રીઓના પ્રજનન તંત્રની અંદર મુખ્ય ભાગો તરીકે સૌથી પહેલા એક જોડ અંડપિંડ આવેલા હોય. એક જોડ અંડપિંડ નંબર 1. ચલો, એ જ રીતે એક જોડ અંડવાહિની, અંડવાહિનીની એક જોડ. ત્યાર પછી ગર્ભાશય, ત્રીજો ભાગ. ચોથો ભાગ છે ગ્રીવા. ત્યાર પછી યોનિમાર્ગ અને બાહ્ય જનન અંગો અથવા બાહ્ય જનન રચનાઓ. અને આ સિવાય સ્ત્રીઓમાં ક્રિયાત્મક અને રચનાત્મક એવી એક જોડ સ્તન ગ્રંથિઓ આવેલી હોય. આટલા અંગો થશે સ્ત્રીઓના પ્રજનન તંત્રના મુખ્ય અંગો. ફરીથી, એક જોડ અંડપિંડ, એક જોડ અંડવાહિની, ગર્ભાશય, ગ્રીવા, યોનિમાર્ગ, બાહ્ય જનન અંગો અને રચનાત્મક અને ક્રિયાત્મક રીતે સક્રિય એવી એક જોડ સ્તન ગ્રંથિઓ. ચલો, આ જે સ્ત્રીઓનો જે પ્રજનન અંગો છે એ બધા જ ભેગા મળીને બનાવે છે પ્રજનન તંત્ર. તો પ્રજનન તંત્રના સામાન્ય કાર્યો કયા કયા? પ્રજનન તંત્રના સામાન્ય કાર્યો. તો સ્ત્રીઓમાં પ્રજનન તંત્રના સામાન્ય કાર્યોમાં સૌથી પહેલું છે પ્રજનન કોષ, એટલે કે અંડકોષોનું નિર્માણ. જેને આપણે અંડકોષ પાથ કહીએ છીએ, જેને ઓવ્યુલેશન તરીકે ઓળખવામાં આવે. પહેલું કાર્ય અંડકોષોનું નિર્માણ કરવાનું. બીજું કાર્ય છે સ્ત્રીઓની અંદર પ્રજનન કોષોનું ભેગા થવું, એટલે કે ફલન. ફલનની પ્રક્રિયા પણ સ્ત્રીઓના પ્રજનન તંત્રમાં થતી હોય છે. ચલો, ત્યાર પછી ગર્ભ વિકાસ, ગર્ભધારણ, ત્યાર પછી પ્રસૂતિ અને દૂધ સ્ત્રાવ. આ જે ક્રિયાઓ છે એ સ્ત્રીઓના પ્રજનન તંત્રની સામાન્ય પ્રક્રિયાઓ અથવા તો એના સામાન્ય કાર્યો છે. ફરીથી સામાન્ય કાર્યો થશે અંડકોષોનું નિર્માણ, અંડપાત, ઓવ્યુલેશન, ફલન, ગર્ભ વિકાસ, ગર્ભધારણ, પ્રસૂતિ
અને દૂધનો સ્ત્રાવ. આ કાર્યો સાથે સ્ત્રીઓનું પ્રજનન તંત્ર છે એ સંકળાયેલું છે. તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ એક જોડ અંડપિંડથી. આપણે આ બધી રચનાઓને સમજવા માટે શક્ય એટલી આકૃતિઓ દોરીએ. ચલો, એક જોડ અંડપિંડ. સૌથી પહેલા અંડપિંડનું સ્થાન. સ્ત્રીઓમાં ઉદરની નીચે જે પોલાણ આવેલું હોય જેને નિતંબ ગુહા કહેવાય છે, તો ઉદરની નીચેના પોલાણમાં ઉદર નીચે પોલાણમાં એક જોડ અંડપિંડ આવેલા હોય. આ પહેલી બાબત. એક જોડ અંડપિંડ ઉદરની નીચેના પોલાણમાં ગોઠવાયેલા હોય છે. બીજી વિશેષતા કે દરેક અંડપિંડ સામાન્ય રીતે અંડાકાર અને લગભગ બદામ જેવા આકારની રચના છે. બદામ જેવા આકારના એનું કદ. ત્રીજી વિશેષતા, લગભગ એની લંબાઈ 2 થી 4 સેન્ટીમીટર જેટલી લંબાઈ ધરાવે છે. એટલે કે દરેક અંડપિંડ એક આવી રચના છે. આ પ્રકારની અંડાકાર રચના છે, બદામ જેવા આકારની રચના. ત્રીજી વિશેષતા એની, તો ઉદરની અંદર જે અંડપિંડ આવેલો છે એની ફરતે, અંડપિંડની ફરતે પાતળું અધિચ્છદીય પડ આવેલું હોય. અથવા તો અધિચ્છદીય આવરણ આ અંડપિંડની ફરતે આવેલું હોય છે. આ રીતે એકદમ પાતળું આવરણ આવેલું હોય જે અંડપિંડની આખી જે આધારક જે રચના છે એની ફરતે આવરિત હોય છે. સાથે સાથે દરેક અંડપિંડ એક વિશિષ્ટ અસ્થિબંધ વડે એનું જોડાણ થયેલું હોય છે. કોની સાથે જોડાણ થયેલું હોય? તો અહીં યાદ રાખો, અહીંયા આવું એક ગર્ભાશય આવેલું હોય છે. આપણે રચના પછી એની સમજીએ. આ અંડવાહિની. તો અંડપિંડનો એક છેડો અસ્થિબંધ દ્વારા આ રીતે ગર્ભાશયની દિવાલ સાથે જોડાયેલો હોય. આ અસ્થિબંધ એક બાજુએ કોને જોડે છે? તો ગર્ભાશયને જોડે છે. ગર્ભાશયની દિવાલ સાથે જોડાયેલો હોય. તો એનો આ બાજુ જે બીજો છેડો હોય છે, બીજો છેડો એનો નિતંબનું જે પોલાણ છે, નિતંબની જે દિવાલ હોય એની સાથે જોડાયેલો હોય છે. એટલે બીજો છેડો નિતંબની દિવાલ સાથે એનું જોડાણ થયેલું હોય. એટલે અંડપિંડ બંને બાજુએ જોડાયેલો હોય છે અસ્થિબંધ દ્વારા. સાથે સાથે દરેક અંડપિંડ જે પાતળા આવરણથી ઘેરાયેલો છે એ અંડપિંડનો જે આખો વિસ્તાર છે એને આપણે અંડપિંડ આધારક કહીએ છીએ. અંડપિંડ આધારક. અને આખો જે અંડપિંડનો જે વિસ્તાર છે આધારક તરીકે ઓળખાતો, એના બે ભાગ પડે. એટલે કે અંડપિંડની જે બહારની બાજુની રચનાઓ છે
એને આપણે કહીશું અંડપિંડ બાહ્યક. અંડપિંડ બાહ્યક તરીકે ઓળખીશું. અને અંડપિંડનો અંદરનો જે ભાગ છે એને આપણે અંડપિંડ મજ્જક તરીકે ઓળખીશું. અંડપિંડ મજ્જક એટલે આખો જે અંડપિંડનો વિસ્તાર છે એના બે ભાગ પડે છે. આ જે બહારનો વિસ્તાર છે એને આપણે કહીશું અંડપિંડ મજ્જક, બાહ્યક, અને અંદરનો જે વિસ્તાર છે એને આપણે કહીશું અંડપિંડ મજ્જક. તો આવો અંડપિંડ એ સ્ત્રીઓના પ્રજનન તંત્રનો મુખ્ય ભાગ છે, યાદ રાખજો. કેમ? તો દરેક અંડપિંડની અંદર દર 28 દિવસે એક અંડકોષ ઉત્પન્ન થાય છે. એટલે અંડપિંડનું કાર્ય થશે અંડકોષ મુક્ત કરે છે. આ એનું કાર્ય. દરેક અંડપિંડ વારાફરતી દર 28 દિવસે એક અંડકોષ મુક્ત કરે છે. તો આવો અંડપિંડ જે છે એ બહારથી આપણને અંડાકાર અને આકારની રીતે જોઈએ તો બદામ જેવા આકારનો દેખાય. આટલી રચનાઓ આપણે માત્ર બાહ્ય રચના તરીકે લઈશું, અંડપિંડની બાહ્ય રચના. ઓકે, ચાલો હવે આપણે સમજીએ કે દરેક અંડપિંડ સાથે કઈ રચનાઓ હવે જોડાયેલી હોય છે તે.